જિજ્ઞાસા ઉત્તમ હોય તો જ્ઞાનીને જ્ઞાન વહેંચવું ગમે છે. જ્ઞાન એવી વસ્તુ છે, વહેંચે જ બરાબર. આપણે લાગે કે વેચે છે, ઇન્ફોર્મેશન ચોક્કસ વેચી શકાતી હશે, જ્ઞાનને વેચી શકો જ નહીં. તમને પૈસા તો હાથમાં આવી જાય, પણ ઓલામાં જ્ઞાન ગયું કે નહીં કેમ ખબર પડી? અને જો તમે બોલો એનું એ બોલી જાય કે જો આમ કરવાનું, પછી આમ કરવાનું, પછી આમ કરવાનું, પછી આમ કરવાનું, તો એ માહિતી તો થઈ, જ્ઞાન કેમ કેવું? અહમ બ્રહ્માસ્મિ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, તત્વમસી, આ બધું બોલી જવું તો હા આવું બોલ્યો. હવે આ વસ્તુ તો જ્ઞાનના શિખર ઉપર પહોંચે, એને અનુભવ થાય એ વસ્તુ છે. એને અહમ બ્રહ્માસ્મિ અનુભવ છે. આ શું થાય માણસનું? તો કે કેવળ કહી શકાય ને સાંભળી શકાય, શબ્દો એકબીજા સુધી પાસ થાય, વેચાય એ માહિતી, શબ્દો, ભાષા, જ્ઞાન નહીં.